રાજ્યસભા ચૂંટણીને લઈ ભાજપે જાહેર કરી 9 ઉમેદવારની યાદી। કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ અને જોર્જ કુરિયન ઉપરાંત કિરણ ચૌધરીનું નામ પણ સામેલ। થાણેના બદલાપુરમાં 4 વર્ષની 2 બાળકીઓ સાથે સ્કૂલમાં જાતીય સતામણી મુદ્દે બબાલ। રોષે ભરાયેલા લોકોએ રેલવે સ્ટેશન પર કર્યું પ્રદર્શન। સરકારે એસઆઈટીની કરી રચના, આરોપીની ધરપકડ। કોલકાતા કાંડના વિરોધમાં સૌરવ ગાંગુલી પત્ની ડોલા સાથે કાલે કોલકાતામાં કરશે પ્રદર્શન। પોતાના એક્સ હેન્ડલ પર પોતાની પ્રોફાઇલને ગાંગુલીએ કરી બ્લેક। સરકારમાં મોટા પદો પર સીધી ભરતી પર લાગી રોક। પીએમ સાથે વાતચીત બાદ કાર્મિક મંત્રીએ યુપીએસસી અધ્યક્ષને લખ્યો પત્ર। રાહુલે કહ્યું, ભાજપની સીધી ભરતીના ષડયંત્રનો કરીશું પર્દાફાશ। રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ। ડાંગના આહવામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 22 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ। રાજકોટ ડેરી સાતમ આઠમના તહેવાર પહેલા પશુપાલકોને ચૂકવશે ભાવફેરની રકમ। 18,000થી વધુ પશુપાલકોના ખાતામાં સીધા જ જમા કરાશે 21.97 કરોડ રૂપિયા।